દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, ખેડૂતો માટે આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીશું કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે, જેમાં બોડેલી સેન્ટર પર સીસીઆઈએ 7,471ના ભાવથી કપાસ ખરીદ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય બોડેલી સેન્ટર પર સીસીઆઈએ કપાસની ખરીદી ટેકાના ભાવથી શરૂ કરી છે, જેમાં 7,471થી શરૂ કરાતા ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે. જ્યારે આજના પ્રારંભે 21 ક્વિન્ટલ કપાસ આવ્યો હતો. સીસીઆઈ અધિકારી, એપીએમસી સેક્રેટરી સહિત ખેડૂતો આગેવાનો હાજર રહ્યા હતા. બોડેલી બજાર સમિતિમાં જલારામ જયંતિના શુભ અવસરે કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી. તેના બરાબર 20 દિવસ બાદ ઢોકલિયા સોસાયટી જીનમાં સીસીઆઈએ ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી હતી. માર્કેટના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર કપાસની હરાજીમાં પ્રતિ ક્વિન્ટલ ભાવ 7,257થી 7,300નો ભાવ પડ્યો છે. ત્યારે ખેડૂતોને ટેકાના ભાવનો મહત્તમ લાભ મેળવે તેવી સીસીઆઈ અધિકારી નિલેશ લાજવર દ્વારા જણાવ્યું છે. કપાસની આવક હવે પૂરજોશમાં શરૂ થશે તેવા સમયે સીસીઆઈએ સમયસર ખરીદી શરૂ કરાતા ખેડૂત આગેવાનોએ ટેકાના ભાવની ખરીદીને આવકારી છે.